લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જુલાસણા ખાતે માયાભાઈ આહિરને સારવાર અર્થે લઈ જનાર કમલેશભાઈ સાથે ખાસ મુલાકાત. મહેસાણાના જુલાસણા ખાતે અનુપમ પ્રાથમિક શાળાના લોકાર્પણ અર્થે ડાયરાના કિંગ કહેવાતા માયાભાઈ આહિરને છાતીમાં દુખાવો થયો હતો. તે દરમિયાન અમેરિકાથી પોતાના માવતર વતન આવેલ કમલેશભાઈ પટેલે માયાભાઈ આહિરને સારવાર અર્થે અમદાવાદ લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેમજ તેઓને હોસ્પિટલમાંથી રજા આપી તે દરમિયાન કમલેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ કનુભાઈ પટેલ. એમને જે ચાલુ અટકનું થયું ને મને મારા ફ્રેન્ડના ફાર્મ ઉપર હતા લાલુભાઈ કલોલના છે, એમનું ફાર્મ હતું. આખો દિવસ ત્યાં મજાક મસ્તી કરી બધું કર્યું. ડૉક્ટર ભીખુભાઈ જે સાલિન હોસ્પિટલ હોય ત્યાં રાણી બાપુ. તો માયાભાઈ મને એમ કીધું કે ભાઈ મને થોડું છાતીમાં દુખાય છે, તો તરત જ એમને અમે અમારે ખબર છે ગઈકાલ પર હા, મારું નામ કમલેશ ચંદુભાઈ પટેલ, જુલાસણ ગામનો વતની, હાલ USA નેશનલ ટેનેસીમાં રહું છું. અને જ્યારે માયાભાઈ અહીંયા અમે આયોજન કર્યું હતું ત્યારે માયાભાઈને મેં ફોન કર્યો, એક જ ફોન. એમને કીધું કમલેશભાઈ આપણે ફેબ્રુઆરી 10, 2025ના રોજ જુલાસણ ગામમાં આપણે ડાયરો કરવા આવીશું. અને એ મારા ખાસ મિત્ર છે અને એમના સનના મેરેજમાં પણ હું ગયેલો એના એ વીક પહેલાં. અને જ્યારે અહીંયા આવ્યા અમે ફાર્મમાં, અમારા લાલભાઈ જે રામપુરા ગામના છે એમના ફાર્મમાં અમે એમને ઉતારો આપ્યો હતો એમની ટીમ સાથે. અને અચાનક અમે ત્યાં હતા. માયાભાઈએ કીધું કે ભાઈ માતાજીના પ્રાર્થના કરતા હતા, મને બોલાવ્યું કે ભાઈ મને થોડું હૃદયમાં આછું દુખાય છે, તો અહીંયા આવો ને. મેં એમને લઈને બેડમાં સુવાડ્યા, થોડું પમ્પિંગ કર્યું, કારણ કે મને થોડું ઘણું જાણતો હતો કે ભાઈ આ રીતે પમ્પિંગ કરવાથી એમનું થોડું છાતીનો દુખાવો ઓછો થશે. તરત જ મેં લાલભાઈ ડૉક્ટર જે અમારા ગામમાં વર્ષોથી સેવા આપી રહ્યા છે, ભીખુભાઈ ડૉક્ટર જે રાણી સિમ્સ સાયન્સ સિટી સિમ્સ હોસ્પિટલમાં છે, તો એમને તરત બોલાવી લીધા. અને પછી અમે EKG કરાવ્યું. અને સાથે માયાભાઈ ખૂબ જ આગ્રહ કરતા હતા કે મને મારો ડાયરો પૂરો કરવા દો, કારણ કે આ ગામમાં આટલા બધા માણસો હોય અને હું જો ડાયરો અધૂરો મૂકીને જાઉં તો મને ખરાબ લાગે. તો ડૉક્ટર ભીખુભાઈ, ડૉક્ટર લાલભાઈ અને મેં કીધું ના, તમારે ડાયરો નથી કરવાનો. એ છતાંય એમને કીધું કે મને થોડી સ્તુતિ કરવા દો માતાજીની. તો માતાજીની સ્તુતિ કરાવીને તરત અમે એમને એપેક્સ હોસ્પિટલમાં લઈ ગયા. અને ત્યાં આગળ જઈને હું જાતે જ ડૉક્ટર તેજસ પટેલ ત્યાં હાજર હતા અને એમને કહી દીધું કે તમે એમનો જે પણ કરવાની હોય મેડિકલ ટ્રીટમેન્ટ ચાલુ કરી દો. અને કન્સર્ન ફોર્મ પર મેં ત્યાં આગળ સાઇન કરી દીધેલા. સાંજે 3 વાગ્યા સુધી હું ત્યાં હતો. અને પછી માયાભાઈ કીધું કે કમલેશભાઈ હવે તમે જાઓ. માયાભાઈ એક ગુજરાતનો સાવજ છે, સાવજ. સો માયાભાઈ, હેડ્સ ઓફ ટુ યુ. થેન્ક યુ.